તો જે પેરેન્ટ્સને આરટી રિલેટેડ પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલું નથી એ લોકોને ઓફિશિયલ વેબસાઇટ પર જ્યારે સર્ક્યુલર બહાર પડશે તો કઈ રીતનું પોપઅપ જોવા મળશે વેબસાઇટ ખોલશો તો બતાવું તમને આ વિડીયોમાં, ખાસ જોજો. જે અરજદારોની આરટી અરજી માન્ય થઈ ગઈ છે પરંતુ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી એવા અરજદારોની ખાલી જગ્યા જે બાકી છે એને ફરીથી પસંદગી કરવામાં આવશે, જેમાં આ તારીખથી આ તારીખ સુધી સમય દરમિયાન ઓનલાઈન અરજીમાં એડિટ કે વ્યૂ એપ્લિકેશન વિકલ્પમાં જઈ એપ્લિકેશન નંબર નાખી અને જન્મ તારીખ નાખીને શાળાની પસંદગી બદલી શકશે. જે અરજદારો શાળાની પસંદગી બદલવા માંગતા ન હોય તેમની અગાઉ પસંદ કરેલી શાળાઓને માન્ય રાખીને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. આ રીતનું તમને ઓફિશિયલ વેબસાઇટ ખોલશો એટલે પોપઅપ જોવા મળશે. એટલે તમને પછી RTE1, RTE2, RTE3 અને 4 આમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરીને તમારે શાળાની પસંદગી ડિલીટ મારીને બીજી કરવી હોય તો બી કરી શકશો. ખાલી શાળા જ બદલી શકશો, બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ કે કંઈ તમે અપલોડ કરી શકો નહીં. ત્યાર પછી તમારે સબમિટ કરવાનું રહેશે અને તમારું સેકન્ડ રાઉન્ડ માટે ત્યાર પછી 2-3 દિવસ સુધી ચાલશે અને ત્યાર પછી તમારું રિઝલ્ટ બહાર પડશે કે તમને એમાં એડમિશન મળેલું છે કે નહીં, એને પણ SMS થ્રુ જાણ કરવામાં આવશે. એટલે આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો જેથી એમને પણ ખબર પડે. થેન્ક યુ.